કરમસદ વલાસણ રોડ પરથી 63 લાખના ડ્રગ્સ સાથે 2 શખ્સોની ધરપકડ। વિદ્યાનગર પોલીસે બાતમીના આધારે કરમસદ વલાસણ રોડ પરથી ડ્રગ્સની હેરાફેરી કરતા 2 શખ્સોને ઝડપી પાડ્યા। પકડાયેલા આરોપીઓમાં આણંદના અલહયાત કોમ્પ્લેક્સમાં રહેતો પરવેઝ સૈયદ અને વલાસણ ગામના પઠાણવાડા વિસ્તારમાં રહેતો મોહસિન ખાન પઠાણનો સમાવેશ થાય છે। પોલીસને મળતી બાતમી મુજબ આ બંને શખ્સો મોપેડ પર ડ્રગ્સની ડિલિવરી કરવા નીકળ્યા હતા। દાદાજીની વાડી નજીક વોચ ગોઠવીને પોલીસે તેમને પકડી પાડ્યા હતા। આરોપીઓની તલાશી લેતા તેમના પેન્ટના પાછળના ખિસ્સામાંથી પ્લાસ્ટિકના ઝીપલોક પાઉચમાં ડ્રગ્સ મળી આવ્યું હતું। પોલીસે ડ્રગ્સ ઉપરાંત મોપેડ, 2 મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ 63.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વિદ્યાનગર પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી લીધો છે। આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું અને કોને આપવાનું હતું તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી, આણંદ।